પાટણ જિલ્લાના તાલુકા મથક સમી ખાતે મકર સંક્રાંતિના દિવસે જૈન સાધુ સાધ્વી સાથે જૈન સમાજનો સંઘ સમીના બજાર માર્ગો પરથી પ્રસ્થાન થઈ રહ્યો હતો ત્યારે સમીની સાંકડી ગલીમાં રિક્ષા લઈને ઉભેલા રહીમ ઉસ્માન સૈયદ નામના મુસ્લિમ ઇસમને પોતાની રિક્ષા હટાવી લેવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન ઉશ્કેરાયેલા રિક્ષા ચાલક રહીમ ઉસ્માન સૈયદે તેઓની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને અપશબ્દો બોલી સમી મુસ્લિમોનું તીર્થધામ હોય તેવું જણાવ્યું હતું। આ દરમિયાન રિક્ષા ચાલકના ભાણા રહેમાન યાકુબ સૈયદ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના મામાનું ઉપરાણું લઈ જૈન સાધુ ભગવંત સાથે બિનજરૂરી વ્યવહાર કર્યો હતો અને વાણી વિલાપ કરતા મામલો તંગ બન્યો હતો। બનાવની જાણ સમી પોલીસને તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જૈન સંઘ સાથે સંકળાયેલા સુમિત શાહ નામના વ્યક્તિની અરજીના આધારે રહીમ ઉસ્માન સૈયદ અને તેના ભાણા રહેમાન યાકુબ સૈયદની અટકાયત કરી હતી। બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સમી પીએસઆઈ એસસી પરમારે જણાવ્યું હતું। પાટણ જિલ્લાના તાલુકા મથક સમી ખાતે જૈન સંઘના વરઘોડા દરમિયાન મુસ્લિમ સમાજના મામા ભાણિયા દ્વારા બનેલ બનાવને લઈને સનસનાટી પામી હતી। જો કે બનાવના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમી પોલીસે બંને મુસ્લિમ અટકાયત કરી હતી અને તેમના કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।